નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી જે સામે આવી રહ્યા છે સુરતથી। જણાવી દઈએ, માન દરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં દુઃખદ ઘટના ત્યાં સામે આવી છે। શાળાની કથિત બેદરકારીથી ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ નામના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે। અવસાન પેટીના પીરિયડ દરમિયાન આ વિદ્યાર્થી ધાબા પર ગયો હતો। ધાબા પર લગાવાયેલા લોખંડના લાઇટના થાંભલાને અડતા જ કરંટ લાગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને બચાવી શકાયો નહીં। આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યું છે। જણાવી દઈએ, આ મોટા અને મહત્વના સમાચાર છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આ ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। તો આ મહત્વના સમાચાર છે, મહત્વના અને મોટા સમાચાર છે, જ્યાં જણાવી દઈએ સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે। બેદરકારીના કારણે એક 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોત નીપજ્યા હોવાનું પણ આક્ષેપો કરવામાં આવી રહ્યો છે। જણાવી દઈએ કે વરસાદમાં એ ઉપર ધાબા પર જઈને લોખંડનો જે સળિયો હતો તેને અડતા જ ત્યાં એને જે વિદ્યાર્થી હતો તેને કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે। શાળાની કથિત બેદરકારીથી ધોરણ 9ના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યા હોવાનો મામલો સમગ્ર સામે આવ્યો છે। આજની તારીખમાં 6ઠ્ઠા તાસમાં બાળકોને પીટીના પીરિયડમાં લઈ ગયા। બાળકો રમ્યા અને એને પાછા ક્લાસમાં લઈ જતા હતા। અમારા શિક્ષક શ્રી બહાઉદ્દીન લાઈનમાં બીજા ક્લાસમાં લઈ જતા હતા। પીરિયડ બદલાઈ ગયો હતો। પછી પીરિયડ બદલાઈ ગયો અને એમને ક્લાસમાં લઈ જતા હતા। શિક્ષક પાછળ હતા, બાળકીઓ છોકરીઓ પાછળ ને છોકરાઓ આગળ હતા। એમાંના આ છોકરાએ અચાનક સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે ઉપર એસએમસી દ્વારા મેદાનો માટે ફિટ કરેલું છે તે વાયર સાથેનું એણે પકડી લીધું। એટલે છોકરાઓએ તરત જ બૂમાબૂમ કરી કે ભાઈ એને આ પ્રકારનું કરંટ લાગ્યું। એટલે તરત જ અમે એને દોડી અને મારા પટાવાળાએ એમ્બ્યુલન્સને ફોન પણ કરી દીધો, પણ અમે કોઈની રાહ નહીં જોઈને મારી ગાડીમાં નાખીને ડાયરેક્ટ સિવિલમાં આવ્યા। બેદરકારી તો બેન નથી જ, અમારા જ બાળકો છે। અમે ધ્યાન રાખતા જ હોઈએ પર્સનલી, પરંતુ આ બાળક આગલી હરોળમાં જતો હતો ને એને અચાનકથી એને પણ બિચારાને આઈડિયા નહીં હોય કે આવા પ્રકારનું છે। મેદાનમાં લઈ જવાય કે અગાસીમાં? અમારે ત્યાં આ પ્રકારની સુવિધા ના હોવાના કારણે નીચે ગાડીઓના કારણે બેદરકારી હકીકત છે। हमारे पास पूरा रिपोर्ट आ गया है। सुनो, सारे बच्चे हैं, तुम इन बच्चों का किस तरह से ध्यान रख रहे? हमारे पास पूरा रिपोर्ट है। आप हमको इतना जवाब दो, आप जो बोल रहे हैं वो सही है या गलत है, क्योंकि हमारे पास पूरा सही रिपोर्ट आ गया है। जो सही रिपोर्ट के अंदर खेल रहे थे, हम जो करना है वो तो हम करेंगे, लेकिन हमको ये जवाब दो कि तुम जो बोल रहे हो वो सही है या गलत है। चलो बस बात खत्म करो, હવે અમારે જે કરવું છે અમે કરીશું। જાઓ પ્લીઝ, જરા પણ વાત ના કરો। અમારી આ વખતે તમે હાલત જોઈ શકો છો। એનો બાપ રડી રડીને મરી રહ્યો છે। એના બાપની હાલત ખરાબ છે, માની હાલત ખરાબ છે, છોકરાઓની હાલત ખરાબ છે। બધા ઘરમાં રોડ મોહલ્લો આખો ભેગો થઈ ગયો છે।